અમે ડિસ્પ્લે વાળું ડ્રોન મંગાવશું ને અમારી સાથે એવું થઈ જાય એની તો અમને ખબર પણ નથી. ચાલો તમને પણ આખી વાત સો ફાઇનલી ગાઈસ જોઈ શકો છો તમે બધા જ. સો હે યુટ્યુબ ફેમિલી, બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર સુમરા 03માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણી પડખે ફ્લિપકાર્ટમાંથી પાર્સલ આવી ગયું છે. હવે આપણે આ પાર્સલને અનબોક્સિંગ કરવાના છીએ અને આમાં શું શું છે એ તમને બતાવવાના છીએ. ચાલો મિત્રો, હવે આપણે આની અનબોક્સિંગ કરી નાખીએ. ચાલો પહેલાં બોક્સ ખોલી લો પછી તમારી સાથે મળું. સો ફાઇનલી મિત્રો અનબોક્સિંગ થઈ ગઈ છે. હાલો હવે બોક્સ ખોલતા જઈએ અને જોઈ લો 5 લખેલું કંઈક છે. આ તો તૂટેલું આવ્યું આમાં. ચાલો હવે આ બારું નથી નીકળતું, પહેલાં બારું કાઢી લો. ચાલો નીકળી ગયું બહાર. હવે આવી ગયું છે આપણી પાસે GT50 ડ્રોન આવી ગયો આપણે પડખે. હવે ચાલો હવે આપણે આની પણ અનબોક્સિંગ કરી નાખીએ ધીમે ધીમે. આપણને ઇંગ્લિશ વાંચતા તો નથી આવડતું. ચાલો આપણી પાસે ડ્રોન તો હવે આવી ગયું છે. હવે આપણે ડ્રોનથી વિડીયો શૂટિંગ ને એવું બધું થઈ જશે, એ ટેન્શન તો નથી. આ ખુલી ગયો આપણી પાસે ડ્રોન. ચલો ક્યાં છે? બાજુ નથી, અહીં ક્યાંક છે. આયરી બ્લેક કલરની છે, દેખાણી નહીં. ચાલો ખુલી ગઈ. 3, 2, 1. અરે યાર. સો ફાઇનલી ગાઈસ જોઈ શકો છો તમે બધા જ આવું ડ્રોન છે. હવે ચાલો પહેલાં ડિસ્પ્લેવાળો રિમોટ છે એને ખોલીએ. DJIનું તો નથી પણ DJI જેવું જ લાગે એવું મંગાવ્યું છે. જોઈ શું માહોલ છે. આવો કાંક રિમોટ છે અને અહીંયા છે આ બટન અને એક મેમરી બટન છે આમાં, અને અહીંથી ચાર્જિંગ થાય. પણ આમાં પેપર છે તો ભલે મને એમ કે આટલા બધા ડાઘા કેમ. જોઈ લ્યો અહીંથી મોબાઈલ પણ રાખી શકાય. અને આ બટનની તો જે આપણને ખબર છે એના છે, પણ ચાલો અને રાખો સાઈડમાં. હવે આ છે આપણું ડ્રોન. કાંક આવું લાગે છે ડ્રોન. આગળ 2 લાઇટ ડ્રોન કેમેરો, પાછળ 2 લાઇટ, નીચે 4 સેન્સર. ચાલો હવે આને ખોલીએ. અને થોડીક રાખો સાઈડમાં. પેલું પાખ્યું ખુલી ગયું, બીજું પાખ્યું ખુલી ગયું. હવે હેઠેના ખોલવાના છે. ચાલો હેઠેના ખોલી નાખીએ. હવે ખુલ જા સિમ આવું કાંક લાગે છે ડ્રોન. જોઈ લ્યો GT50. અહીંયા બેટરી લાગશે. અને ચાલો હવે આને રાખો સાઈડમાં. હવે શું છે, હવે આની 2 બેટરી છે. જોઈ લ્યો 2 બેટરી છે. ચાર્જિંગ થાય એવી છે C પિનથી. અને રાખો સાઈડમાં. હજી એક બેટરી છે. આ પણ C પિનથી ચાર્જિંગ થાય. આમાં ઇંગ્લિશમાં ઘણું પણ લખ્યું છે પણ આપણને તો વાંચતા આવડતું નથી. 1300 mAhની છે. 1300 mAhની બેટરી છે. હવે અહીંયા આપણે ભૂલી ગયા. આમાં પ્રોપેલર ગાર્ડ છે અને એનું નાનું એવું એક ડિસમિસ છે. ચાલો આને રાખો સાઈડમાં. ભાષણ સાંભળવા હાટું ચોપડી છે.
જેને વાંચતા આવડતું એ આ બુકથી વાંચી લેજો. મને તો વાંચતા નથી આવડતું ઇંગ્લિશ, તે વાંધો હજી છે તો ઘણું છે. આ તો બીજું કંઈક છે. એક સીપિન છે, એક નાનું ડિસમિસ છે, એક્સ્ટ્રા ડિસમિસ. ઓહો, બહુ જાજુ આવી ગયું. હવે આ બધું રાખો સાઈડમાં. ચાલો હવે આપણે ડ્રોનમાં બેટરી લગાડીએ અને કરીએ ચાલુ અને ઊંચું કરીએ. ચાલો હવે ડ્રોનને લઈ લો અહીંયા. પછી આ બેટરી છે, આવી રીતના લાગશે. ચાલો બેટરી લગાડી દઉં. બેટરી લાગી ગઈ, આપણું ડ્રોન થઈ ગયું તૈયાર. હવે રિમોટમાં આપણે લગાડી દઉં. જોઈએ, ચાલો એક લાગી ગયું. હવે બીજું કાઢી લઈએ. ચાલો બીજું પણ લાગી ગયું. જોઈ લો, હવે આવું કાંક રિમોટ છે. ચાલો હવે આની ટેસ્ટિંગ લઈએ. જોઈ લો, આ ડ્રોન ચાલુ થઈ ગયું છે અત્યારે. હવે રિમોટ ચાલુ કરીએ આપણે. ચલો થઈ ગયું ચાલુ. હવે આ સ્વિચ શેની છે? જો આ કેમેરાની છે. જોઈએ અમુક કેમેરો હલે છે. બસ એટલી એની લિમિટ છે. નીચે કેટલું દેખાય છે? ચાલો હવે આપણે આની ટેસ્ટિંગ લઈએ. ચલો ચાલુ થઈ ગયું. હવે 1 મિનિટ. જોઈ શકો છો મિત્રો, કાંક આવું છે. અને ચાલો હવે ને ઉતારીએ નીચે. ચાલો થઈ ગયું. જોઈ શકો છો મિત્રો, કાંક આવું છે. અને ચાલો હવે ને ઉતારીએ નીચે. જોઈ શકો છો મિત્રો, કાંક આવું છે. અને ચાલો હવે ને અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવો નવો સપોર્ટ દેખાડતા રહેજો અને તમારા મિત્રોમાં શેર કરી દેજો. અને જો તમને પણ આવા અનબોક્સિંગના વિડીયો ને એવા વિડીયો ગમતા હોય તો આપણે એવા પણ વિડીયો બનાવશું ને આપણે ડેઈલી બ્લોગ પણ બનાવશું. બસ તમારા બધાની સપોર્ટની જરૂર છે, તો બધા સપોર્ટ કરી દેજો. ધન્યવાદ.